આ જો આપ ગાયું જોઈ રહ્યા છો ને, આવી આ એક ગાય નથી, આવી અઢળક ગાયોને આ રીતે દફનાવી દેવામાં આવી છે. આ એક ગાય નથી, આપ જોઈ શકો છો. ઘણી બધી સંખ્યામાં અહીંયા પબ્લિક આવી ગયું છે. પોલીસ સાહેબની ગાડીઓ પણ આવી ગઈ છે અને બહોળી સંખ્યામાં બોટાદ જિલ્લાના જેટલા પણ તાલુકાના ગામડા છે ને, ગામડાના માણસો દરેકે આવી ગયા છે અહીંયા. અને આવી 70-80 ગાયોને તો આ લોકોએ આવી રીતે દફનાવી દીધી છે. અને સાંભળવામાં આવતા મુજબ અમુક ગાયોની માલિપા જીવ હતો એને પણ દફનાવી દેવામાં આવી છે. અને આ કોઈ બાવો એવો છે, આ કોઈ મહારાષ્ટ્ર બાજુનો છે, આ સાધુ નથી, શેતાન છે. અને સાધુ તો આને સાધુનું સ્થાન તો આને હરામીને અપાય જ નહીં, બરોબર. અત્યારે જો આ જેસીબી છે, લોડર છે, આવા વાહનથી આ ગાયોને આ તો આવી ગયા છે એટલે આ ગાયો હજી અહીંયા છે. જો આ તમને આ બધા આ ઉકળો નથી, આ ઉકળાની માલિપા આ ગાયુને, આ આપણી માયુને દાટી છે દોસ્તો. આ તમે જોઈ શકો છો, આ ઉકળાની માલિપા જો આ પગ દેખાય ગાયુના. એટલે બહોળી સંખ્યામાં ગાયોની અહીંયા દફનવિધિ થઈ છે. અને આ ખાડો આપ જોઈ શકો છો કે આ ખાડાની માલિપા જો આવી રીતે ખાડા કરીને આ લોકોએ ગાયોને દફનાવી દીધી છે. આ આપણા હિન્દુ ધર્મને દફનાવ્યો છે એમ માનજો. એટલે દરેક માલધારી સમાજને, દરેક ક્ષત્રિય સમાજને અહીંયા આવવા માટે અમે આહવાન કરીએ છીએ કે આવો મિત્રો, આવો, એને આ દુઃખની માલિપા દરેક સહભાગી બનો. નહીંતર આપણા ધર્મને બચાવી નહીં શકાય. આપણા જે મહાપુરુષોએ બલિદાન આપ્યા છે, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, આ લોકોની જે કંઈ લોકોએ દેશ માટે બલિદાન આપ્યા છે, આ ભગતસિંહે, આ બધાય વ્યર્થ જશે. આપણી નજરની સમક્ષ આવડા મોટા જુલમ થાય છે મિત્રો, તો પણ આપણે કાંઈ કરી નથી શકતા. એટલે અમે દરેક મિત્રોને અહીંયા આવવા માટે આહવાન કરીએ છીએ. આ બોટાદ જિલ્લાનું સાલૈયા ગામ છે. સાલૈયા ગામનો આ ભૂતનાથ આશ્રમ છે. અને આશ્રમની માલિપા એક શેતાન સર કરીને બેઠો છે. આ શેતાનને આપણે હટાવવા માટે આપણે બધાને ભેગું થવું પડશે, કારણ કે સંગઠન વગર કોઈ વાત શક્ય નથી. એટલે અમે તમને હાથ જોડી અને વિનંતી કરીએ છીએ, અહીંયા આવવા માટે આહવાન કરીએ છીએ. આવો અને આ દુઃખની માલિપા સહભાગી બનો. આ ઉકળાની માલિપા આ ઉકળો નથી સાહેબ, આ તો આ ગાયોનું કબ્રસ્તાન બનાવી દીધું છે આ લોકોએ. આ ઉકળાની માલિપા ગાયોને દફનાવી દીધી છે. આ તમે જોઈ શકો છો, આ કેવડો મોટો ઉકળો છે. આ 2 વીઘામાં તો ઉકળો છે સાહેબ. આની અંદર કેટલી ગાયો આ લોકોએ દફનાવી છે. અને અત્યારે જે આ ગાયું મરી છે, બીજી ગાયું જીવે છે, એને આપણે સાલૈયા ગામના છે, આ જોટિંગડા ગામના છે, આ બધા માણસોએ જે પોતાના ખેતરમાં જે નિરણ વાવી હોય ને, એ નિરણ અહીંયા આપી દીધી છે. પોતાના ઢોર તો ઘરે છે તે પણ એના માટે નહીં, અહીંયા ટ્રેક્ટરો, આઈસરો ઠલવી દીધા છે. એટલે અત્યારે આપણે આ ગાયોને બચાવવાનો સમય આવી ગયો છે. આપણી હિન્દુત્વ શક્તિને જગાડવાનો સમય આવી ગયો છે. એટલે આવો અને આ દુઃખની માલિપા સહભાગી બનો. આપ આવો અને સાથે મિત્રોને લાવો અને જેટલું બને એટલું આ વિડીયોને શેર કરો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.